પડ્યો એની પાછળ જે પેલું દેખાય ને આ ટંકરના આગળ એક્ઝેક્ટ ત્યાં આગળ ટ્રેક્ટરનું ભરેલી ગાડી પલટી મારેલી છે. જોઈ લો દેખાતું હોય તો છે લો ખટારો પડ્યો. ખટારો ટ્રેક્ટર ભરવા આવ્યો છે ને એના આગળ ગાડી પલટી મારેલી પડી છે. પણ હવે કોઈ થયું નહીં, હવે અફસોસ નહીં. હેડો બીજી વાર આપણે આની અંદર હવે નેક્સ્ટ ટાઈમ કોઈક વાવેતર કરીશું. એલચો વાવો તે વાવ્યું તે હવે મહેનત પણ માથે પડી. 100 રૂપિયાનું બિયારણ લઈને આપણે લસણનું 100 રૂપિયાનું બિયારણ લઈને વાવ્યું હતું. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ સવારની શુભ સવાર થઈ ગઈ અને બ્લોગની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ફાઇનલી ફેમિલી, હવે આપણે ઘડિયાળમાં 9 વાગી ગયા અને આપણે હવે દાંતેડું લઈ લીધું છે. કારણ કે પેલી બાજુ લસણનો ચારો છે એની આપણે સફાઈ કરવાની છે. તો ચાલો હું તમને બતાવું. જોઈ લો, આપણે લસણ વાવ્યું હતું પણ લસણ તો લગભગ અંદર થયું નથી. લસણ કરતી કચરો વધારે છે ને, તો આપણે કચરો બધો નીકાળી દઈએ અને લસણ અંદરથી આપણે કચરો કાઢીને આપણે જોઈ લઈએ કે આપણે ચારાની સાફ સફાઈ કરી દઈએ. પછી આપણને ખબર પડે કે લસણ વધારે છે કે કચરો વધારે. કારણ કે હવે તો પાવાની પણ મગજમારી જતી રહે ને, બે કોણ થાય. રોજ અમે 8 વાગે પાણી આવે એટલે રોજ અંદર પાણી વાળીએ છીએ. તો પછી ખબર પડે એમ કે ચારાને પાવો કે ના પાવો માહિતી મળી જાય. તો ફાઇનલી ફેમિલી, ચારાની સાફ સફાઈ કરી નાખીએ અને લસણ તો બિલકુલ અંદરથી નીકળ્યું નથી. ખાલી 2 લેબુડીઓ અંદર ઊભી હતી નીકળી છે. તો જોઈ લો, તમને દેખાય તો પેલી ઊભીની લેબુડી છે ને, એક લેબુડી અહીંયા આગળ છે. લસણ વાવ્યું પણ લસણ તો બિલકુલ નીકળ્યું નહીં. લસણ કરતી જો આ કચરું નીકળ્યું. એક પોટકો 4 થાય એટલી 4 અંદરથી નીકળીને મેડમને મેં ના પાડેલું હતું કે અહીંયા આગળ આપણે લસણ નથી વાવવું. લસણ તો અંદર થાય નહીં પણ કચરું વધારે થાય. મેડમ કે ના વાવો. એટલે આપણે લસણ વાવ્યું, લસણ તો થયું ના. બધી મહેનત માથે પડી અને કચરું વધારે થઈ ગયું. તો ફેક્ટરીની અંદર આવી રીતના કદી કોઈ ચારાની અંદર આપણે વાવેતર બીજું ના કર્યું હોય અને પહેલી વાર કરો એટલે કચરું વધારે થાય ને જે આપણે શાકભાજી બીજી વાવો એ ના થાય. પ્રશ્ન આ રહ્યો બીજું તો હોય ના. બાકી આ બગીચો છે, તમે જોઈ લો છે. બગીચાની અંદર પણ કચરું વધારે છે. અહીંયા આગળ કચરું વધારે થાય છે. તો મેડમ કે નાના વાવો તો વાવ્યું તે હવે મહેનત પણ માથે પડી. 100 રૂપિયાનું બિયારણ લઈને આપણે લસણનું 100 રૂપિયાનું બિયારણ લઈને વાવ્યું હતું. પણ હવે કોઈ થયું નહીં, હવે અફસોસ નહીં. હેડો બીજી વાર આપણે આની અંદર હવે નેક્સ્ટ ટાઈમ કોઈક વાવેતર કરીશું. એલચીને ફેરો તો અંદર પેલા તુરિયા આવે ને, તુરિયા, રીંગણ, ભીંડા એવું બધું વાવેતર કરવાનું છે. એટલા ચારાની અંદર તુરિયા, રીંગણ, ભીંડા એવું બધું વાવેતર કરવું છે. જો બાય ચાન્સ જો કદાચ ને એ બધું ચોમાસાની અંદર જે વાવેતર થાય થોડું અમારે શાક પરોડું કરવા થાય છે. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર કરો.